થરાદ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં છેલ્લા 3 માસથી બીએનએસ કલમ 72 મુજબ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી વાવ થરાદ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ રેન્જ બનાસકાંઠા પાલનપુર તથા વાવ થરાદ જિલ્લામાં પોલીસ અધિક્ષક ચિંતન તેરેનાઓએ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા કરેલ સૂચના અન્વયે એપી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વાવ થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી વાવ થરાદના પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા લગત પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી હકીકત મેળવી થરાદ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 323/2026 એનડીપીએસ એક્ટ કલમ 8C 22C 29 મુજબના મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં છેલ્લા 3 માસથી બીએનએસ કલમ 72 મુજબ નાસ્તા ફરતા આરોપીને સાંચોર મુકામેથી રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી સારું થરાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આરોપી હિતેશ કુમાર સન ઓફ પૂનમારમ બિશ્નોઈ ગોદાસ રહે ભૂરાકી ઢાણી કારોલો તાલુકા સાંચોર જિલ્લા ઝાલોર રાજસ્થાન। રિપોર્ટર ચિરાગભાઈ સોની વાવ થરાદ।